આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ઓફ પાવર પોઈન્ટ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ, એટલે કે પાવર પોઈન્ટનો પરિચય અને તેના ફાયદા. જ્યાં વોટ ઇઝ પાવર પોઈન્ટ? પાવર પોઈન્ટ એ માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલ એક ખૂબ જ લોકપ્રિય પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજનો એક ભાગ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે માહિતીને દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ સ્વરૂપમાં રજૂ કરવા માટે થાય છે. ટૂંકમાં પાવર પોઈન્ટ એ તમારી માહિતીને પ્રોજેક્ટર કે સ્ક્રીન દ્વારા લોકો સામે સરળતાથી અને આકર્ષક રીતે રજૂ કરવાનું એક શક્તિશાળી સાધન છે. ત્યાર પછી બેનિફિટ્સ ઓફ પાવર પોઈન્ટ. જ્યાં આકર્ષક રજૂઆત, લખાણ, ચિત્રો, ગ્રાફ અને વિડીયોનો ઉપયોગ, સરળ સમજણ, જટિલ મુદ્દાઓને એનિમેશન અને ડાયાગ્રામ દ્વારા સમજાવવાની ક્ષમતા, ક્રમબદ્ધ આયોજન, માહિતીને યોગ્ય ક્રમ અને માળખામાં ગોઠવવાની સુવિધા, ઝડપી ફેરફાર, પ્રેઝન્ટેશનમાં ગમે ત્યારે સુધારા વધારા કરવાની સરળતા. આ સિવાય આકર્ષક ઇફેક્ટ્સ, પ્રેક્ષકોને ધ્યાન ખેંચવા માટે એનિમેશન અને ટ્રાન્ઝિશનનો ઉપયોગ, વારંવાર ઉપયોગ, એકવાર બનાવેલી ફાઇલનો ભવિષ્યમાં ફરીથી ઉપયોગ કરવાની સગવડ, સમયની બચત, એક સાથે ઘણા લોકોને ઝડપથી માહિતી આપવાની અસરકારક રીત, વિવિધ ઉપયોગ, શિક્ષણ, બિઝનેસ મીટિંગ અને સેમિનાર માટે અત્યંત ઉપયોગી. અને અંતે ટિપ્સ ફોર ગુડ પ્રેઝન્ટેશન ટેકનિક. સ્પષ્ટ ઉદ્દેશ્ય, પ્રેઝન્ટેશનનો હેતુ નક્કી કરો અને તે મુજબ જ માહિતી તૈયાર કરો. ન્યૂનતમ લખાણ, લાંબા ફકરાને બદલે મુદ્દાસર લખાણનો ઉપયોગ કરો. દ્રશ્ય સામગ્રી, વધુ પડતા લખાણને બદલે ચિત્રો, ગ્રાફ અને ચાર્ટનો ઉપયોગ કરો. સરળ ડિઝાઇન, વાંચવામાં સરળ ફોન્ટ અને સ્પષ્ટ દેખાય તેવા રંગો પસંદ કરો. મર્યાદિત એનિમેશન, માત્ર જરૂરી જગ્યાએ જ એનિમેશન વાપરો જેથી પ્રેક્ષકોનું ધ્યાન ભટકે નહીં. તેમજ આત્મવિશ્વાસપૂર્ણ બોલી, શાંતિથી અને સ્પષ્ટ અવાજમાં વાત કરો. પ્રેક્ષકો સાથે આઈ કોન્ટેક્ટ રાખો. પૂર્વ તૈયારી, પ્રેઝન્ટેશન આપતા પહેલા સંપૂર્ણ તૈયારી અને પ્રેક્ટિસ અવશ્ય કરો. સમય વ્યવસ્થાપન, નિર્ધારિત સમયમાં તમારી વાત પૂર્ણ થાય તેનું ખાસ ધ્યાન રાખો. સંવાદ, અંતમાં પ્રશ્નોત્તરી માટે સમય ફાળવો જેથી પ્રેક્ષકો સાથે જોડાણ વધે. ટેકનિકલ ચકાસણી, પ્રેઝન્ટેશન શરૂ કરતા પહેલા સાધનો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ખાતરી કરી લો. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.